વાત કરીએ અમદાવાદની વાત કરીએ કે જ્યાં એક મોટી દુર્ઘટના ઘટી છે અને ખાસ આ ઘટના ઉપર આપણે નજર કરી લઈએ તો દાહોદમાં, માફ કરશો અમદાવાદ નહીં પરંતુ દાહોદમાં ભાજપના નેતાની શાળામાં ફીની ઉઘાડી લૂંટ ચાલી રહી છે। આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવામાં આવી। દેવગઢ બારિયામાં આવેલી છે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમાં નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલની સ્કૂલમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે। આરટીઈમાં એડમિશન લીધું છતાં 18,000 ફી ભરી હતી તેવો વાલીઓએ આક્ષેપ કર્યો। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ પણ આપ્યા। આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવા કલેક્ટરનો આદેશ। શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે। ફી બાકી છે 86,000 રૂપિયા। પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે, ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો। જે છોકરાના ખાતામાં 3,000 રૂપિયા આવે છે એ પણ આ લોકો માંગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે। અત્યાર સુધી કેટલા પૈસા ચૂકવ્યા? 8,000 રૂપિયા ચૂકવ્યા છે। પાવતી છે આપણી જોડે। અરજીનો જવાબ આવ્યો છે, કલેક્ટર સાહેબે